અરવલ્લી જિલ્લાની મહિલાઓને અન્યાય કેમ? બાયડ તાલુકામાંથી આવેલા અરજદારોનો રોષ. જિલ્લાના ICDS અધિકારીને કોઈ મોટા રાજકારણીનો હાથ, જે પોતાની મનમાની મુજબ ભરતી કરવાનો આક્ષેપ. જિલ્લાના મંત્રી, ધારાસભ્યો તેઓને કોઈ સૂચન આપતા ના હોય ત્યારે આ પ્રોગ્રામ ઓફિસર સામે કશું ચાલતું હોય તેવું આ અરજદાર મહિલામાં લાગી રહ્યું છે. નાયબ નહીં તો આ મહિલા ગાંધીનગરની કૂચની પણ ચીમકી ઉચ્ચારી છે. જિલ્લાના વડા, જિલ્લા કલેક્ટર, મહિલા, તેમાં પણ જે મહિલા સશક્તિકરણ વાતો કરતી હોય ત્યારે આ અરવલ્લી જિલ્લાની આંગણવાડી તેડાગર મહિલાને ન્યાય મળશે કે કેમ તે જોવાનું રહ્યું છે. બાબુસિંહ ચૌહાણ, TV18 ન્યૂઝ, અરવલ્લી. શું ક્યાંથી અરજી કરી હતી, શું કીધું, આજે કેમ આવ્યા હતા? આજે આંગણવાડીમાં રિજેક્ટ થયેલા ફોર્મ એના માટે આવ્યા હતા, પણ એમાં કે છે કે તમારે સઘોષણા પત્ર અપલોડ નથી કરેલું, પણ એની જગ્યાએ BA ની માર્કશીટ બતાવે છે અને અમે BA ની માર્કશીટ મૂકી જ નથી. અચ્છા, તો પછી તો સવાલ ના કર્યો કે આવું તો કહે છે કે તમારી ભૂલ છે, કે તમારે જોવું પડે. કે તો હવે શું કીધું એમને પછી? એ તો કે હવે તમારું માન્ય નહીં ગણાય નિયમો મુજબ. તમારું શું પ્રોબ્લેમ? મારા સઘોષણા પત્રકમાં ભૂલ છે. અમે અરજી કરી હતી, એ લોકો મને બોલાવી, તો એ લોકો એવું કહે છે કે તો તમે પહેલા ભૂલ કરી હતી, એ તે દિવસે તમારે ભૂલ સ્વીકારીને સુધારી લેવી જોઈએ. તો અત્યારે મેં કીધું આટલા દિવસો પછી તમે અહીંયા બોલાયા શું કામ? કેટલા જણ? એક ને બોલાયા હતા? હા, એક ને બોલાયા. હોલમાં? હા, હોલમાં બોલાયા હતા. એ 7-8 જણા બેઠેલા હતા, મને બોલાયા. કોણ કોણ હતું અંદર? એ તો એક સર હતા, 3-4 બહેનો હતા, બીજા શૂટિંગ હતા. તમે કેમ આવ્યા? મારી માર્કશીટમાં એમ કહે છે 6 છે, એમની માર્કશીટ અપલોડ કરેલ નથી. જો મેં અપલોડ ના કર્યું તો પ્રિન્ટ જ ના આવતી ને. અને 6 મને એમને બતાવ્યું કે તમારું ફોર્મ જો તે માર્કશીટ બતાવો છો, તો એમ કહે છે કે તમે ઝેરોક્સ મૂકીશ, ઓરિજિનલ નહીં મૂકી. તો મેં સર હું ઓરિજિનલ લાવી છું, તો પણ એમને જોઈ નથી. તમને શું કહેવામાં આવ્યું પછી બેને કે ત્યાંથી કાઢી મૂકો? મેં કીધું હવે શું ક્વેરી થાય, કે તમે જોઈ શકો છો, જે થશે એ કહેશું. તમે મારે જો ખરે ફતાજી છે એ પેટા પર નથી, તે એના લીધે બીજા વડના ગણી લીધા છે. ગ્રામ પંચાયત કઈ લાગે છે? જોખરી કયા માટે અરજી કરી તમે? મહેસુલી ગામ માટે અરજી આંગણવાડી કાર્યકર માટે. આંગણવાડીમાં જે કોઈ જાહેરાત પડી, આમોદરા મેન સારસિયાની છે, બરાબર? તો આમોદરાની વ્યક્તિને લેવામાં આવી છે. તો આ સારસિયામાં જે મેરિટ બનતું હોય એ પ્રમાણે એક વ્યક્તિને પસંદ કરવો જોઈએ ને. બીજું સ્થાનિક, બીજું મને એવી રીતે કાઢી નાખી કે રહેઠાણનો પુરાવો નકલી છે, એવી રીતે કાઢી નાખી. તો આજે મારી અરજી કરી, એ મારી અપીલ સાંભળી કે બેન તમને જોઈશું. હવે શું જોવાનું? તમે મેરિટ પ્રમાણે બીજા ગામની બેનને લઈ લીધી છે. રહેઠાણનો પુરાવો કોણે આપ્યો છે? અહીંયાથી આપે છે, બાયડ તાલુકા પંચાયતમાંથી, મામલતદારમાંથી. તો તમે કીધું ને કે તો મામલતદાર અધિકારી ભણેલા ગણેલા અધિકારી આપ્યું છે, તો ખોટું કેવી રીતે હોય છે? બીજી વખત દાખલો આપ્યો એ બરાબર છે, માન્ય ગણ્યો. બીજી વખત કોને આપ્યો? ત્યાંથી જ આપ્યો, મામલતદાર કચેરીમાંથી. પહેલા આપ્યો ને આમાં આપ્યો, શું ફરક છે? કઈ ફરક નથી, એ જ છે. તો બંને બતાવ્યા નહીં તમે? બતાયા. અહીંયા તો એવું જ કહી દીધું, જોઈશું. તો જોઈશું ક્યારે જોઈશું? એટલે જોવા માંગતા જ નહીં આપણે. જે કઈ ફોટા શું સમસ્યા છે આ બેન? જે મેં સુલી ગામ અમારું આમોદરા લાગે છે, અને જે અમારું સારસિયાની જાહેરાત છે, રહેવાસી સારસિયા સ્થાનિક, એમાં મેરિટ સારસિયાનું વધારે બને છે, છતાંય આ લોકોએ આમોદરાવાળાને ઓર્ડર આપ્યો છે. પ્લસ જે મામલતદારમાંથી રહેઠાણનો દાખલો આપવામાં આવેલ છે, એ દાખલો અમારા સારસિયા રહેઠાણનો છે, બરાબર? હવે એવું કહેવામાં આવે કે તમારું ગામ મેસોલીમાં આવતું નથી. હવે અરજી માટે અહીંયા બોલાવવામાં આવ્યા હતા, તો એવું કીધું છે કે તમારી અરજી માન્ય રાખવામાં આવશે, પણ કોઈ ID પ્રૂફ આપેલું નથી, અને તમને કે બોલાવવામાં આવશે, પણ હવે ક્યારે બોલાવશે કે કોઈ હજુ પ્રૂફ આપેલું તમને વિશ્વાસ છે કે બોલાવવામાં આવશે એવો તમને વિશ્વાસ? વિશ્વાસ તો ક્યાંથી પડે? કોઈ પ્રૂફ આપ્યું નથી, બરોબર? હવે પ્રૂફ આપે તો અમને વિશ્વાસ પડે કે અમને બોલાવશે કે નહીં બોલાવે. 10 દિવસમાં ક્યાં તમને બોલાવવામાં આવશે?